હિન્દુ નવું વર્ષ અને ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025થી શરૂ થઈ રહી છે। આ બે તહેવારોમાંથી અલગ અલગ 5 રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર પડી રહી છે અને ખાસ 5 રાશિઓ પર મા દુર્ગાની કૃપા રહેશે। મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। 30 માર્ચથી તેમના જીવનમાં નવી તકો, સફળતાના માર્ગો ખુલી શકે છે। નોકરીમાં પ્રમોશન, નવી નોકરીની ઓફર મળી શકે છે। વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે। 30 માર્ચથી તમને તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે। નવી તકોની સાથે તમને નફાકારક પરિસ્થિતિઓ પણ દેખાશે। કાર્યસ્થળમાં નવી શરૂઆત થઈ શકે છે। સિંહ રાશિના લોકો પર માતા દુર્ગાનો ખાસ આશીર્વાદ રહેશે। આ સમય તમારા માટે ખૂબ જ સુખદ રહેશે। વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ કરાર અથવા નવો સોદો થઈ શકે છે, જે તમને સારી નાણાકીય પરિસ્થિતિ આપશે। તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। કન્યા રાશિ માટે આ સમય ખાસ કરીને ભાગ્યશાળી રહેશે। તમારા કાર્યમાં નવી ઉર્જાનો સંચાર થશે। તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે। પૈસાનો પ્રભાવ વધશે। તમે શારીરિક, માનસિક રીતે પણ સ્વસ્થ અને ખુશ અનુભવશો। ધનુ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે। આ સમય દરમિયાન તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવી શકે છે। કાર્યસ્થળ પર તમને નવી સિદ્ધિઓ મળશે। તમારી મહેનત સારા પરિણામ આપશે। તમે માનસિક રીતે પણ સશક્ત અનુભવશો। તમારો આત્મવિશ્વાસ વધશે। પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે। તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે।